જે 11 અને 12મા ધોરણમાં જે સાયન્સ ફેકલ્ટીમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એમની એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા લઈને જ વિદ્યાર્થીઓનું આઈક્યુ તપાસીને પછી રિપોર્ટ તૈયાર કર્યો અને એમાં જે 700 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા એમાં 28 વિદ્યાર્થીઓ જે એમને ઇન્ડિકેટર જે બનાવ્યા હતા, જે ક્રાઇટેરિયા બનાવ્યો હતો, એમાં એ ફેથફુલી પાસ થયા. એવા 28 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા અને એમાં ગૌરવની બાબત તો એવી છે કે 4 વિદ્યાર્થીઓ આદિમ જૂથના છે, એ જેમને પહેલી વાર આ જે ઈસરોની જે યાત્રા એમણે જે કરી છે અને એમાં જે નારી શક્તિની વાત આપણા સન્માનિત દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ જે કરી રહ્યા છે, નારી શક્તિના ઉત્થાન માટે સાચા અર્થમાં નારી ગૌરવ વધારવાનું કામ અમારા આદિજાતિ વિભાગ અને આપણા મંત્રીશ્રીએ કર્યું છે. 28 વિદ્યાર્થીઓ જે ઈસરોની મુલાકાતે ગયા, એમાં મારી 20 તો મારી દીકરીઓ છે. એ ગૌરવની બાબત મારા સમાજ માટે ગૌરવની બાબત છે. અને 8 આપણા દીકરાઓ છે. બધા જ મળીને પ્રયોજના વહીવટદારશ્રી અને એમની પૂરી ટીમ અને અમારા શિક્ષક મિત્રો જેમને આની પાછળ મહેનત કરી છે, स्टाफ मित्रों, एमने पण शुभेच्छा पाठवुं छुं. हमारे समाज में बंद दरवाजों के पीछे एक खामोश संकट चल रहा है. घरेलू हिंसा हर किसी के जीवन को प्रभावित करती है, पर तुम कभी अकेले नहीं हो और तुम्हें दर्द और डर से दूर प्यार भरी एक जिंदगी जीने का पूरा हक है. मौन तोड़िए और साउथ एशियन हेल्पलाइन एंड रेफरल एजेंसी को कॉल करें. मिलकर हम इस चक्र को तोड़ सकते हैं. मिलकर हम जिंदगियां बचा सकते हैं. तापी जिल्लाना विविध तालुकाओमांथी प्रदेशमांथी 15 જેટલી સ્કૂલોમાંથી સરકારી ટ્રાઇબલ 28 જેટલા સ્ટુડન્ટ્સને સિલેક્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં પણ અમે ઘણી બધી જાણકારી મેળવી કે કેવી રીતે રોકેટના પાર્ટ્સને એસેમ્બલ કરવામાં આવે છે, તેને લોન્ચ પેડ પર પ્રસ્થાપિત કરીને તેને પ્રક્ષેપણ કરવામાં આવે છે વગેરે. हमारा अनुभव खूब ज सरस रह्यो अने This story began 25 years ago in 1999 when Mrs. Edda and Dr. Surinder Sehgal visited their very first village. The visit planted the seeds of change. From the fields of rural India, where farmers smile with hope, to the empowered women leading change. We are building a stronger, brighter future for generations to come. Together, we walk this path of transformation, where every step, every drop, every growth matters. SM Sehgal Foundation, sowing the seeds of aspiration, harvesting change. અમારા ઘણા બધા પ્રશ્નો પણ હતા જેમના સારી રીતે ઉત્તર ત્યાંના સાયન્ટિસ્ટે આપ્યા અને હવે અમે ઈચ્છીએ છીએ કે અમે જે શીખી આવ્યા છે, અમે જે એન્કરેજ થયા છે તે બાકીના બી સ્ટુડન્ટ્સને શીખવીએ અને તેમને પણ પ્રોત્સાહિત કરીએ કે જેનાથી તેઓ પણ દેશના વિકાસમાં મહત્ત્વનો ફાળો ભજવી શકે.